હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ખીર। તો ખીર માટે આપણે આ સામગ્રી લઈ લીધી છે। તો આપણે 500 ગ્રામ દૂધ લઈ લીધું છે, એક વાટકી ચોખા લઈ લીધા છે, એક વાટકીમાં આપણે ઘી લઈ લીધું છે, એક વાટકી આપણે મોટી ખાંડ લઈ લીધી છે, અને આ બાજુ સૂકી દ્રાક્ષ લઈ લીધી છે, બદામ લઈ લીધી છે, કાજુ, અને આ બાજુ અડધો ટુકડો આપણે જાયફળ લઈ લીધું છે, 6-7 નંગ ઇલાયચી લઈ લીધી છે। તો મિત્રો આપણે આ ચોખા બનાવી લઈએ, અને આ ચોખાને પહેલાં એકદમ મસ્ત સારી રીતે ધોઈ લઈએ। આ ચોખાને આપણે 2 વાર એકદમ મસ્ત સારી રીતે ધોઈ લઈએ। તો મિત્રો આપણે 2 વાર ચોખા એકદમ મસ્ત ધોઈ લીધા। હવે આ ચોખાને આપણે ચૂલા પર મસ્ત બનાવી લઈએ, અને પાણી અંદર આપણે પાડી દઈએ ચડાવવા માટે। હવે આ તપેલાને આપણે ચૂલા પર મેલી દઈએ। તો આપણા ચોખા બનીને તૈયાર થઈ ગયા। તો હવે આપણે આ ચોખાને નીચે ઉતારી લઈએ। મિત્રો આપણે કઢાઈ એકદમ મસ્ત ધોઈ લીધી। હવે આની અંદર આપણે દૂધ પાડી દઈએ। હવે આ દૂધને આપણે થોડુંક ઉકળવા દેશું। તો દૂધ આપણું એકદમ મસ્ત ઉકળી ગયું। હવે દૂધની અંદર આપણે મોરસ નાખી દઈએ। હવે આની અંદર આપણે ચોખા પણ અંદર નાખી દઈએ। બદામ, કાજુ, સૂકી દ્રાક્ષ, ઇલાયચી, જાયફળ, આ રીતના આપણે બરોબર ફેરવતા જ રહેવાનું છે।
એટલે ખીર એકદમ મસ્ત ઉકળી જાય અને કોઈ બી જગ્યાએ ચોંટી પણ ના જાય। તો મિત્રો એકદમ મસ્ત આપણી ખીર ઉકળી ગઈ। તો ખીરના અંદર આપણે થોડુંક ઘી પાડી દઈએ। હવે ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ। તો ખીરને આપણે નીચે ઉતારી લઈએ। તો મિત્રો આપણે ટેસ્ટ કરવા માટે થોડીક ખીર કાઢી લઈએ। એકદમ સુપર મસ્ત ટેસ્ટી। અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો।